मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કાલાવડ જીવાપર રોડ પર રાધેશ્યામ ગૌશાળા પાસે કપાસ ભરેલ ટ્રક બેઠેલા 5 લોકોને લાગ્યો ઇલેક્ટ્રિક શોર્ટ. એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અન્ય 4 વ્યક્તિને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કાલાવડ જીવાપર રોડ પર રાધેશ્યામ ગૌશાળા પાસેથી કપાસ ભરેલ ટ્રક જઈ રહ્યો હતો. કપાસ ભરેલ ટ્રકની ઉપર 5 મજૂરો બેસીને કાલાવડ જઈ રહ્યા હતા. ટ્રક ઉપરથી હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક લાઇન હતી. ટ્રક પર બેસેલ 5 મજૂરોને ટચ થતાં જોરદાર શોટ લાગ્યો. તેમાં એક મજૂરનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અન્ય 4 મજૂરોને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. શોર્ટ સર્કિટના લીધે ટ્રકમાં ભરેલ કપાસમાં આગ લાગી હતી. સ્થાનિકો દ્વારા કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે કપાસમાં લાગેલ આગ પર કાબૂ મેળવ્યો. ટ્રક માલિક અને મજૂરોની ગંભીર બેદરકારી જોવા મળી, જે આટલા મોટી સંખ્યામાં કપાસ ભરેલ ટ્રકમાં ઉપર બેસી મુસાફરી કરતા હોય છે. માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી, જામનગર. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.